નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. આ ધોરણ 9 વિષય કમ્પ્યુટરમાં અત્યારે આપણે ચેપ્ટર નંબર 4 જે મેમરી સંગ્રહના અલગ અલગ એકમો અને તેનું નિરૂપણ તેના વિશેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીના લેક્ચરમાં મિત્રો આપણે મેમરી એટલે શું તેનો પરિચય મેળવ્યો, મેમરીના અલગ અલગ પ્રકારો જેમ કે પ્રાઇમરી અને સેકન્ડરી તેનો પરિચય મેળવ્યો, મેમરી સંગ્રહના અલગ અલગ એકમો એટલે કે પ્રાઇમરી પ્રકારના એકમો, સેકન્ડરી પ્રકારના એકમો તેનો પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણા આગળના લેક્ચરમાં જે આપણે કમ્પ્યુટરની મેમરીમાં ડેટાનું નિરૂપણ એમાં પણ દ્વિઅંકી પદ્ધતિ અને દશાંશ પદ્ધતિ તેનો પણ પરિચય મેળવ્યો. તો તેનું થોડુંક રિવિઝન કરી લઈએ. જેમ કે હું કોઈ એક અંક લખું છું 10, બરોબર મિત્રો? તો 10 ની અંદર 1 અને 0 આવે છે, તો આને હું દ્વિઅંકી એટલે કે બાઇનરી ભાષા કહી શકીશ. પરંતુ જો 1 લખીશ તો 1 હતું તો કે બાઇનરી, 0 હતું તો પણ બાઇનરી, પાછળ આવ્યું 1, છતાં પણ આ આંકડો મારો કેવો થશે? બાઇનરી એટલે કે દ્વિઅંકી, બરોબર? કારણ કે આની અંદર ભલે એક કરતા વધારે પર 1 આવ્યું પણ છે કેવું 1 અને 0. એની જગ્યાએ મિત્રો હું લખું છું 102. તો કે 1 તો કે બાઇનરી, 0 તો કે બાઇનરી, પણ 2 ને બાઇનરી ગણતા નથી. એટલે કે આ બાઇનરી તરીકે ગણી શકાય નહીં, પરંતુ દશાંશ સંખ્યા તરીકે ગણી શકાય મિત્રો. એટલે કે એને આપણે દશાંશ સંખ્યા કહી શકીએ. કારણ કે દશાંશ સંખ્યા આપણે શું ભણ્યા હતા મિત્રો આગળના ધોરણોમાં કે 0 થી 9 ની સુધીની બધી પ્રકારની સંખ્યાઓ એટલે કે 0 1 2 3 કે એના કોમ્બિનેશનથી મળેલી 102 હોય કે 204 હોય કે 2,08,888 કોઈ પણ એ બધી કેવી કહેવાય? દશાંશ સંખ્યાઓ, બરાબર મિત્રો? તો હવે કોમ્પ્યુટરની અંદર આ સંખ્યાઓને બાઇનરી અને દશાંશ એમાં લખવા માટે તેને મિત્રો આપણે ટૂંકી પદ્ધતિ વિકસાવી હતી, જેનું પણ આપણે એક રિવિઝન કરી લઈએ. ધારો કે એક સંખ્યા લખું છું 101 અને બીજી લખું છું 102. તો તમે જાણો છો આ બાઇનરી છે, તમે જાણો છો આ દશાંશ છે, પણ એને આપણે સરળ એવી રીતથી દર્શાવીએ, સરળ એવી રીતથી યાદ રાખવું હોય તો શું કરવું? તો કે આ જે 101 છે ને એને આમ લખવાનું, 101 ની પાછળ 2, તો કે આપણે ખબર પડે કે બગડો છે ને તો કે બાઇનરી. તો હંમેશા યાદ રાખવાનું મિત્રો 101 છે ને એનો બગડો કેવો રાખવાનો? નાનો રાખવાનો. એટલે નકર શું થાય? 10 12 1012 થઈ જાય. આપણે બાઇનરીના સિમ્બોલ તરીકે લેવાનું. એટલે 101 ની જે સાઈઝ હોય એની કરતા 2 ની સાઈઝ કેવી રાખવાની? નાની. હવે બીજી રીતે શું લખી શકાય? 101 પછી સ્મોલ b અથવા તો 101 પછી કેપિટલ B. સ્મોલ b અને કેપિટલ B કેવા રાખવાના? નાના. એટલે કે 101 પછી સ્મોલ b, 101 પછી કેપિટલ B અથવા તો 101 પછી નાનકડો એવો બગડો. તો એના ઉપરથી ખબર પડે કે આ જે બધી સંખ્યાઓ છે કેવી છે? બાઇનરી અથવા તો દ્વિઅંકી. એટલે કે આ જે સંખ્યાઓ છે એ કાં તો બાઇનરી છે અથવા તો દ્વિઅંકી છે, બરોબર ને? હવે તો આ તો તે બાઇનરી અથવા દ્વિઅંકી સંખ્યા ઓળખવાના. તો દશાંશનું શું કરવું? દશાંશ માટે પણ એક પદ્ધતિ છે. ધારો કે 101 10 ઝીણા અક્ષર છે તો દશડો 10, 101 પછી 10 લખવામાં આવે તો અહીં આપણી સંખ્યાનું ઉદાહરણ લઈએ. અહીં આપણે ઉદાહરણ લીધું છે 102. તો 102 પછી તેનો 10 લખું, જેનો મતલબ શું કે આ દશાંશ સંખ્યા છે, બાઇનરી નથી, બરોબર? પછી બીજી રીત શું છે? તો કે 102 પછી નાનો એવો સ્મોલમાં કરવાનો d અથવા તો 102 પછી કેપિટલ D. તો કે આની અંદર 101 પછી 2 એ બાઇનરી, 102 પછી 10 તો એ ડેસિમલ એટલે દશાંશ. 101 પછી સ્મોલ b તો બાઇનરી, 101 પછી સ્મોલ d, 101 પછી કેપિટલ B, 102 પછી કેપિટલ D. તો આ મિત્રો આ રીતે આપણે આ સંખ્યાઓને દશાંશ
ડેસિમલ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બરોબર મિત્રો, આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. પછી આપણે એ પણ જોયું હતું કે કોમ્પ્યુટર છે એની અંદર આપણે દશાંશ સંખ્યાનો સંગ્રહ કરી શકતા નથી. તો આપણે શું કર્યું? દશાંશમાંથી બાઈનરીમાં કન્વર્ટ કર્યું. અને બીજી પદ્ધતિ આપણે એ પણ જોઈ હતી કે બાઈનરીમાંથી દશાંશમાં કન્વર્ઝન. આ બે પદ્ધતિઓ પણ આપણે આગલા લેક્ચરમાં જોઈ હતી મિત્રો. તો હવે આજના લેક્ચરમાં આપણે શું કરવું છે? તો કે આ જે આગળની પદ્ધતિ હતી કે દશાંશ બાઈનરીમાંથી દશાંશમાં ફેરવવા, જેની અંદર આપણે બે વડે ગુણાકાર કરતા હતા. બરોબર ને? પછી બીજું હતું દશાંશમાંથી બાઈનરીમાં ફેરવવા, જેમાં બે રીત હતી પાછી. બે વડે ભાગાકારની રીત અને બીજી હતી સૌથી મોટી સંખ્યાની વાળી શેષ કાઢીને તેની રીત. તો આ બે રીતે આપણે દશાંશમાંથી બાઈનરી અને બાઈનરીમાંથી દશાંશનું કન્વર્ઝન શીખાતા. બરોબર છે મિત્રો? તો હવે આજના લેક્ચરમાં આપણે તેના પછીનો ટોપિક, એટલે કે આ જે બાઈનરીમાંથી દશાંશ અને દશાંશમાંથી બાઈનરી કન્વર્ઝનના જે ટોપિક હતા એની પછીના ટોપિકનો આપણે અભ્યાસ કરીશું. તો એ ટોપિકનું નામ છે મિત્રો ઋણ ન હોય તેવી સંખ્યાનું નિરૂપણ. ઋણ ન હોય એવી સંખ્યા કઈ છે? ધન સંખ્યા. બરોબર? બે પ્રકારની સંખ્યાઓ છે, એક ઋણ સંખ્યા અને ધન સંખ્યા. અને ત્રીજું છે 0, જેને આપણે તટસ્થ કહીએ છીએ. 0 ને ઋણ પણ ના કહેવાય, ધન પણ ના કહેવાય. બરોબર? તો કે આમાં શું કીધું છે આપણા વિષય ટોપિક નામ? ઋણ ન હોય તેવી સંખ્યાનું નિરૂપણ. તો શું કીધું છે? 0 અથવા તો ધન સંખ્યા. એટલે કે 0 ને ઋણ નથી કરતા કે 0 ને ધન નથી કરતા, એને તટસ્થ ગણીએ છીએ. બરોબર ને? તો કે 0 અથવા તો ધન સંખ્યા વાળી દશાંશ સંખ્યા, એટલે કે 0 અથવા ધન સંખ્યા વાળી જે દશાંશ સંખ્યાઓ બધી છે તેનો કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરતી વખતે આપણે એને ફરજિયાત શેમાં ફેરવવા પડે? દ્વિઅંકીમાં રૂપાંતર કરવું પડે. એટલે કે અહીંયા આપણે જેમ લખ્યું હતું 102, તો 102 ને ડાયરેક્ટલી હું કોમ્પ્યુટરની મેમરીમાં સેવ કરી શકતો નથી. એને આપણે કન્વર્ટ કરીને શેમાં લઈ જતા હતા? આપણે એને કન્વર્ટ કરતા હતા મિત્રો આપણા અલગ જે ભાષા, જેને આપણે કહીએ છીએ બાઈનરી લેંગ્વેજ. એટલે કે જ્યારે કોઈ પણ આપણો સંખ્યા દશાંશ સ્વરૂપમાં છે એનો ડાયરેક્ટલી આપણી કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ થઈ શકે નહીં. ફરજિયાત શેમાં ફેરવવા પડે? એને દ્વિઅંકીમાં. તો એ વસ્તુ અહીંયા આપણને કીધી છે કે ઋણ અથવા તો ધન સંખ્યા વાળી દશાંશ સંખ્યાનો કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરતી વખતે તેને ફરજિયાત શેમાં ફેરવવા પડે મિત્રો? દ્વિઅંકીમાં રૂપાંતર કરવામાં આવે છે. દ્વિઅંકીમાં રૂપાંતર કર્યા વગર આપણે એને કોમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરી શકતા નથી. ત્યારબાદ તેને 8 બીટના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે. તો કઈ રીતે આખી પ્રોસેસ થાય? આપણે આખી પ્રક્રિયા સમજીએ. સૌપ્રથમ મિત્રો આપણું ઉદાહરણ છે. આપણી પાસે દશાંશ સંખ્યા છે કઈ? 5. 5 નામની એક સંખ્યા છે જેને આપણે બાઈનરી એટલે કે દ્વિઅંકી કહી શકીએ? તો કે ના. શું કામ? એની અંદર 0 નથી, 1 નથી, 5 છે. 5 તો એ દશાંશ કહેવાય પણ બાઈનરી કહેવાય નહીં. તો 0 અથવા 1 હોત તો આપણે બાઈનરી કહેવાય. એટલે કે અહીંયા જે આપણી પાસે સંખ્યા છે કેવી છે? દશાંશ સંખ્યા. આપણે એને શું કરવું છે? મેમરીમાં સંગ્રહ કરવો છે. એના માટે તેને ફરજિયાત શેમાં રૂપાંતર કરવું પડે? દ્વિઅંકી અથવા તો બાઈનરી. બરોબર? આ બધા શબ્દો કેવા છે મિત્રો? એક જ છે. બરોબર? તો કે 5 ને આપણે કન્વર્ટ કરશું બાઈનરી. બરોબર? તો આપણે ઉદાહરણ જોયું હતું એ જ રીતે આમાંથી આમાં કન્વર્ટ કરવાના છે મિત્રો. તેના માટે આપણે શું કરશું? આ પદ્ધતિ સૌપ્રથમ 3 ને 1 0 અને 1 ને અલગ અલગ લખી દઈશું. પછી 1 ને ગુણ્યા 2 0 ને ગુણ્યા 2 1 અને પછી 1 ને ગુણ્યા 2 2. છેલ્લે સેકન્ડ ચાલુ કરવાનું 2 0 2 1 2 આ રીતે કરી દીધું. હવે 2 0 એટલે 0. બરાબર? 2 0 એટલે 1 અને 1 * 1 એટલે 1. 2 1 એટલે 2. 0 ગુણ્યા 2 જેથી કરીને 0. બરાબર મિત્રો? ત્યારબાદ 2 એટલે 4. 4 ગુણ્યા 1 એટલે 4. 4 + 0 + 1 આ થઈ ગયું 5. એટલે
દશાંશ. જ્યારે આ 101 કેમ મળી? બાઈનરી. તો આ જ રીતે આપણા પાંચ સંખ્યા છે એને આપણે અત્યારે શેમાં લીધી છે? દશાંશમાં. એટલે કે આ જે આપણી દશાંશ સંખ્યા છે એને આપણે બાઈનરી સંખ્યા તરીકે ગણીએ છીએ. આ જ રીતની મદદથી મિત્રો આપણે ભાગાકારની રીતે પણ આને કન્વર્ઝેશન કરી શકીએ. આ જ રીત છે 5 વાળી. 5 વાળી રીત આ રીતે લખી શકીએ ને 5 બરોબર. 2 દુ 4 વધી પડી 1 2 2 ઓકે 0 આ એક આવી અહીંયા. તોય મિત્રો એ જવાબ આવ્યો 101. તો જો આ જવાબ છે આપણો નીચે ધ્યાન 101. આ જવાબ અને આ જવાબ બે સરખા થઈ ગયા. એટલે આ થઈ ગઈ ભાગાકારની રીત અને અહીંયા જે હતી એ હતી ગુણાકારની રીત. બરોબર મિત્રો? કે ભાગાકારની રીત વડે આપણે દશાંશમાંથી બાઈનરીમાં ફેરવી શકીએ એટલે કે દ્વિઅંકીમાં ફેરવી શકીએ અને ગુણાકારની રીતથી બાઈનરીમાંથી દશાંશમાં ફેરવી શકીએ. બરોબર મિત્રો? આટલું સમજાણું. હવે શું થશે? આપણી પાસે સંખ્યા આવી 5 ને આપણે કન્વર્ટ કરીને શેમાં લઈ ગયા? દશાંશ દ્વિઅંકી. એટલે સોરી 5 નામની જે દશાંશ સંખ્યા હતી એને આપણે કન્વર્ટ કરીને શેમાં લઈ ગયા? દ્વિઅંકી અથવા તો બાઈનરીમાં. નામ આપ્યું આપણે 101. હવે આપણે મેમરીમાં રૂપાંતર કરવું. તો હવે થોડું મિત્રો મેમરીમાં રૂપાંતર કરતા પહેલા થોડું રિવિઝન કરવું પડે. સૌપ્રથમ મેં તમને કીધું કે મેમરીનો સૌથી નાનામાં નાનો યુનિટ કયો? કે મેમરીનો સૌથી નાનામાં નાનો યુનિટનો બીટ. આપણે યાદ કરો આપણે મેમરીનો ચેપ્ટર ચાલુ કર્યો ત્યારે જ વાત થઈ કે મેમરીનો સૌથી નાનામાં નાનો એકમ એટલે બીટ. પછી તો કે 8 બીટ ભેગા થાય. એટલા 8 બીટ ભેગા થઈને એક બાઈટ બનાવે. 8 બીટ ભેગા થઈને એક બાઈટ બનાવે. બરોબર ને? તો કેટલા બીટ? 8. 1 2 3 4 5 6 7 અને 8. 8 બીટ ભેગા થાય ત્યારે એક બાઈટ બને. બરાબર? હવે તો કે આપણે પાછું થોડું બીજું જોઈએ. આપણે એવું પણ જોયું કે જ્યારે ડેટાનો સંગ્રહ થાય એટલે કે આપણી પાસે સંખ્યા છે 101. એનો જ્યારે સંગ્રહ થશે તો 1 બાઈટ જેટલી જગ્યા રોકાશે. તો હવે અહીંયા જોવો છે આપણે આ સંખ્યા જે છે 101 એને આપણે મેમરીની અંદર સ્ટોર કરવાનું. તો કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 8. 8 ખાના છે આપણી પાસે. આપણે એને થોડુંક પાછું ફરીવાર જોઈએ તમને વધારે આઈડિયા આવશે. તો 8 ખાના છે મિત્રો આપણી પાસે. 1 2 3 4 5 6 7 અને 8. આપણી પાસે જે ડેટા છે એને આપણે લખીએ. આપણી પાસે ડેટા કયો છે? 101. તો કે આ 1 આ 0 અને 1 ત્રણ ખાના ભરાણ. બાકીના 5 ખાલી. એનું શું કરું? ખાલી રહેલા ખાનામાં 0 0 0 0 0. તો આ થઈ ગયું આપણા દશાંશમાંથી દ્વિઅંકીની અંદર પહેલા કન્વર્ઝન. ત્યારબાદ દ્વિઅંકી સંખ્યાને મેમરીમાં નિરૂપણ. એને શું કહેવાય મિત્રો? મેમરીમાં નિરૂપણ. દશાંશ સંખ્યાનો શું કર્યું? મેમરીની અંદર નિરૂપણ કર્યું. હવે ધારો કે અહીંયા આપણી પાસે 101 ની જગ્યાએ સંખ્યા હોય 1011. તો આપણે શું કરવું? બરોબર? આપણી પાસે અત્યારે સંખ્યા છે 1011. આ સંખ્યાને આપણે આમાં કન્વર્ટ કરીએ. સૌથી પહેલા 1 પછી 1 હંમેશા ઊંધું ચાલુ કરવાનું. પછી 0 અને 1 થઈ ગઈ 1011. આગળના ખાના ચાલુ થાય અંદર 0 0 0 0. હવે ધારો કે આપણી પાસે સંખ્યા છે 101101. કેટલા ગયા? 1 2 3 4 5 અને 6. તો કે એને આપણે લખવાનું કેમ લખાય? સૌપ્રથમ બધાને ખાલી બતાવીએ. ઊંધેથી ચાલુ કરો. પહેલું છે 1 પછી છે 0 પછી છે 1 પાછું છે 1 પછી છે 0 અને પછી છે 1. બે ખાના આવ્યા પાછળ 0. આ રીતે આપણા દશાંશમાંથી બાઈનરીમાં કન્વર્ટ થયા પછી એટલે કે
દ્વિઅંકીમાં કન્વર્ટ થયા પછી મિત્રો એ ભાષાને એ સંખ્યાને મેમરીની અંદર નિરૂપણ કરવામાં આવે. એકદમ સરળ રીત છે, સમજાઈ ગઈ? હવે આ તો સરળ રીતે સંગ્રહ થઈ ગયો, ચલો. પરંતુ હવે પ્રશ્ન ક્યાં ઊભો થાય? આ રીતથી ધન સંખ્યાઓ અને 0 એટલે કે અહીંયા શું કીધું? 0 અથવા તો ધન સંખ્યા એનું આપણે આ રીતે નિરૂપણ કરી દીધું, એટલે કે મેમરીમાં સ્ટોર કરી દીધા. પરંતુ અમુક સંખ્યાઓ ઋણ પણ હોય, જેમ કે તમારા મેથ્સની અંદર એવું પણ આવે 32 - 44, તો જવાબ આવ્યો -12. તો -12 તો માઈનસમાં સંખ્યા છે. અહીંયા આપણે એવું કીધું 0 અથવા ધન સિવાય કોઈ ત્રીજી સંખ્યા નહીં, તો કે ઋણ ને નહીં. તો ઋણ સંખ્યા જ્યારે આવી, તો ઋણ સંખ્યાને આપણે મેમરીમાં કઈ રીતે નિરૂપણ કરવું? બરોબર ને? તો એ પ્રશ્ન ઊભો થાય. એટલે શું કીધું છે? ઋણ સંખ્યાનો સંગ્રહ થઈ શકતો નથી. આ પદ્ધતિથી ઋણ સંખ્યાનો સંગ્રહ થાય નહીં. તો એના માટે શું કરવું? એના માટેની એક પદ્ધતિ છે બેની પૂરક પદ્ધતિ. પદ્ધતિનું નામ જ એવું છે મિત્રો, બેની પૂરક પદ્ધતિ. તો એ પદ્ધતિઓ જે છે એના માટે 0 અને ધન સંખ્યાનો આપણે સંગ્રહ કરવાની પદ્ધતિ જોઈ લીધી. અહીંયા આપણે ઋણ સંખ્યાઓ એનો સંગ્રહ કરવા માટેની આપણે પદ્ધતિ જોશું. તો હવે આ જે પૂરક પદ્ધતિઓ છે એના ઉપર જઈએ અને હવે એનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ મિત્રો પહેલી પદ્ધતિનું નામ છે ચિહ્ન સાથેની પદ્ધતિ. કેવી પદ્ધતિ? તો કે ચિહ્ન સાથેની પદ્ધતિ. એટલે કે આ એક ઉદાહરણ છે કે +5 બરોબર, તો એનું આપણે દશાંશમાંથી દ્વિઅંકીમાં કન્વર્ટ કર્યું 101. એ જ રીતે -5 નું પણ દ્વિઅંકીમાં કન્વર્ટ કેટલું થાય? 101 બરોબર. પરંતુ અહીં સંખ્યા કેવી છે? ઋણ. જેથી કરીને પ્રથમ બીટ છે કેવો રાખવાનો? 1. આ જે ચિહ્ન પ્રકારની ચિહ્ન સાથેની પદ્ધતિ એમાં ઉદાહરણ છે -5. તો એનું આપણે દ્વિઅંકીમાં કન્વર્ટ કર્યું 101. જેમાં પહેલું આપણે આ ઋણ હોય ત્યારે લખ્યું 1. આની મર્યાદા શું છે? કે માઈનસ સંખ્યાઓ નામ થઈ જાય, પણ 0 ને હેમાં ગણાય? 0 ધન નથી, ઋણ નથી. તો 0 ની બે શક્યતાઓ થાય, એક -0 અને +0. એટલે કે -0 એ થાય અને +0 એ થાય. આ સંખ્યાની એટલે કે આ ચિહ્ન સાથેની પદ્ધતિની મોટા મોટી મર્યાદા છે કે આ પદ્ધતિનો ચાલે. જાઓ બીજી પદ્ધતિ લેવા. બીજી પદ્ધતિનું નામ આપ્યું એકની પૂરક પદ્ધતિ. બરોબર. પહેલી પદ્ધતિમાં શું થયું કે માઈનસ સંખ્યાઓ નહીં ચાલુ, પણ 0 નું શું કરવું? 0 ની બે અવસ્થા કહેવાય, +0 અને -0. તેને આપણે કઈ રીતે કન્વર્ટ કરવાનું? બરોબર. તો એની મર્યાદા હતી, તેને આપણે ડિલીટ કરી. બીજી પદ્ધતિ લેવા એકની પૂરક પદ્ધતિ. પદ્ધતિનું નામ શું આપ્યું મિત્રો? એકની પૂરક પદ્ધતિ. તેમાં શું થયું? 0 ને 1 માં અને 1 ને 0 માં ફેરવી દેવામાં આવે. બરોબર. કઈ રીતે? કે આવું હોય 0 0 1 એને લખાઈશું 1 1 0, અને આવું હોય 1 0 1 એને લખાય 0 1 0. એટલે કે જો 0 1 0 ને 1 માં 1 ને 0 માં કન્વર્ટ કરી દો, 0 ને 1 માં અને 1 ને 0 માં કન્વર્ટ કરી દો. આમાં પણ પાછો એક પ્રોબ્લેમ થયો. શું? તો કે +0 હોય તો એને આવું લખાય, અને જો માઈનસ તરીકે 0 ને ગણીએ તો આ રીત થાય. બરોબર. તો કે આ પાછી 0 વાળો પ્રોબ્લેમ તો ઊભો જ ગયો કે 0 ની પાછી બે અવસ્થા, 0 ને જો તમે પ્લસ ગણો તો એ આ રીતે લખાય, માઈનસ ગણો તો આ રીતે લખાય. તો કે આ પ્રોબ્લેમ તો કોઈ ઊભો ન કર્યો 0 વાળો. તો એના સોલ્યુશન તરીકે ત્રીજી પદ્ધતિ લેવા બેની પૂરક પદ્ધતિ. કેવી? બેની પૂરક પદ્ધતિ. પદ્ધતિનું નામ આપ્યું બેની પૂરક પદ્ધતિ. તો આ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની છે અને બહુ શાંતિથી ખાસ ધ્યાન આપીને સમજજો. સમજવામાં એકદમ સરળ. જો પહેલી વારમાં સમજાઈ ગઈ તો વ્યવસ્થિત સમજો. બેની પૂરક પદ્ધતિ. આ પદ્ધતિની અંદર સૌપ્રથમ દશાંશ સંખ્યાને આપણે દ્વિઅંકી સંખ્યામાં ફેરવી દેવાની. અહીંયા જો આપણે દશાંશને દ્વિઅંકીમાં ફેરવીએ ને એ જ રીતે આપણી આ સંખ્યા જે 5 કેવી છે? દશાંશ કે દ્વિઅંકી? તો
કે દ્વિઅંકી. 5 ને આપણે સૌપ્રથમ શેમાં ફેરવીએ? દ્વિઅંકીમાં ફેરવી દીધી. કે 5 નું દ્વિઅંકી કેટલું થાય? કે 101. ચાલો પહેલું સ્ટેપ પૂરું. 5 હતી દશાંશ, એને આપણે ફેરવી દીધી દ્વિઅંકીમાં એટલે કે 101 માં. ત્યારબાદ દરેક દ્વિઅંકીના અંકને ઉલટાવો. દરેક દ્વિઅંકીના અંકને ઉલટાવી દો. એટલે આ જે આપણું છે 101 અંકને ઉલટાવી દો. 1 ની જગ્યાએ 0, 0 ની જગ્યાએ 1, 1 ની જગ્યાએ 0. એટલે જો 101 એની જગ્યાએ થઈ જશે 0 1 અને 0. 101 એટલે શું કરી દીધું આપણે? 0 1 0. શું કીધું છે? દરેક દ્વિઅંકીના અંકને ઉલટાવી દો. 1 બન્યા 0, 0 બન્યા 1. એટલે આપણી સંખ્યા શું થઈ ગઈ? 101 ની જગ્યાએ 0 1 0. પછી એની અંદર એક ઉમેરો, પ્લસ 1 કરો. એટલે કે સંખ્યા શું હતી મિત્રો? આપણે 0 1 0 વત્તા 1. હવે સંખ્યા શું છે? 0 1 1. બરાબર? એટલે કે જો એક ઉમેરવાથી આપણી હવેની નવી સંખ્યા કઈ મળી? 0 1 1, જે -5 ની દ્વિઅંકી સંખ્યા થઈ. બરાબર? જેને કોની દ્વિઅંકી સંખ્યા ગણવા છે? -5. એટલે કે આપણી આ રહેલી સંખ્યા કઈ હતી સૌપ્રથમ? તો કે 5. એને આપણે દ્વિઅંકીમાં કન્વર્ટ કરીએ તો 101 થયું. ત્યારબાદ એમાં આપણે શું કર્યું? એના સ્થાન તેને ઉલટાવી દીધા એટલે 01 0 બનાવ્યું. પછી એમાં એક એડ કર્યું એટલે 011 બન્યું, જેને -5 ની દ્વિઅંકી સંખ્યા ગણવામાં આવે છે. જેને -5 ની દ્વિઅંકી સંખ્યા ગણવામાં આવે. હવે એનું મેમરીમાં નિરૂપણ કઈ રીતે થશે? બરોબર ને? એ પણ આપણે જોવું પડે. તો સેમ અહીંયા કીધું એ જ રીતે તો આપણે એ પણ જોઈએ કઈ રીતે. સૌપ્રથમ કેટલા ખાના આવશે મિત્રો? 8 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 8. એટલે કે હવે આપણી સંખ્યા હતી માઈનસ. માઈનસ સંખ્યાનું આપણે કઈ પદ્ધતિ? 2 ની પૂરક પદ્ધતિ દ્વારા આપણે શેમાં રૂપાંતર કર્યું? દ્વિઅંકી. હવે આપણે મેમરીમાં નિરૂપણ કરવાનું. એટલે કે આ દ્વિઅંકી સંખ્યાને આપણે મેમરીમાં લઈ જાઓ. સૌથી છેલ્લો છે 1, પછી છે 1, પછી છે 0. બાકીના ખાના ખાલી એમાં શું લખી દેવાનું? 0 0 0 0 0. આ થઈ ગયું મિત્રો એ સંખ્યાનું મેમરીમાં નિરૂપણ. બરાબર? એટલે કે સેકન્ડ એસ પૂરક પદ્ધતિમાં આપણે શું કર્યું? સૌપ્રથમ દશાંશ અંક વાળી પદ્ધતિ હતી. તો કે એની સંખ્યા કઈ હોય? દશાંશ. દશાંશ સંખ્યાને આપણે કન્વર્ટ કરી બાઈનરીમાં એટલે કે દ્વિઅંકીમાં. એ કઈ રીતે થાય? તો એ પણ આપણે સેટમાં દોરેલું છે. 5 નામની સંખ્યાને 2 વડે ભાગ્યા એટલે કે 2 નું 4, શેષ વધી 1, પછી 2 2 2. બરોબર? શેષ વધી 0 અને આને એટલે કે 1 0 1 1 0 1 મળ્યું. તો કે 5 હતી દશાંશ 101 બાઈનરી. આ દશાંશ આપણે કેમાં કન્વર્ટ કર્યા? બાઈનરીમાં. ત્યારબાદ સ્ટેપ નંબર 2, દરેક દ્વિઅંકીના અંકને ઉલટાવી દો. એટલે કે 101 તો તેને ઉલટાઈને આપણે શું કર્યું? 010. સ્ટેપ નંબર 2 પૂરું. સ્ટેપ નંબર 3 કે જે આપણને સંખ્યા મળી છે કઈ ઉલટાવેલી સંખ્યા તેની અંદર એક એડ કર્યો એટલે કે 010 010 વત્તા 1 એટલે કે 011. આ સંખ્યા મળી ગઈ. આ સંખ્યાને -5 તરીકે ઓળખવામાં આવે. એટલે કે +5 હોય તો 101, -5 હોય તો 011. આટલું થઈ ગયું મિત્રો સ્ટેપ નંબર 3 પૂરું. એટલે કે હવે આપણે ઋણ સંખ્યા હતી એનો આપણે શેમાં કન્વર્ટ કરી દીધું? દ્વિઅંકીમાં એટલે કે બાઈનરી. ત્યારબાદ એને આ રીતે 8 ખાના દોરી છેલ્લેથી 1 1 0 અને બાકી રહેલા ખાના 0. આ રીતે આપણે મેમરીની અંદર નિરૂપણ કરી દીધું. બરાબર છે મિત્રો? તો એકદમ સરળ રીત, એકદમ સરસ રીતે આપણે સમજ્યા. તમને પણ સમજાણું છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બધા કન્વર્ઝેશન છે એ કન્વર્ઝેશન શેના માટે થાય? બેઝિક એનો હેતુ શું? તો બેઝિક હેતુ એવો છે મિત્રો કે આપણું કોમ્પ્યુટર છે, જે આપણે પહેલા લેક્ચરથી ચર્ચા કરીએ છીએ છતાં આપણે આજે એકવાર ચર્ચા કરી લઈએ. આપણું કોમ્પ્યુટર ફક્ત અને ફક્ત દ્વિઅંકી અથવા તો બાઇનરી ભાષા સમજે છે. આપણું કોમ્પ્યુટર ફક્ત અને ફક્ત દ્વિઅંકી અથવા તો બાઇનરી ભાષા સમજે છે. બરોબર? પરંતુ બાઇનરી એટલે 0 અને 1 વાળું. બરોબર? પરંતુ આપણે જે ભાષામાં લખીએ છીએ એ ભાષા કેવી છે? અંગ્રેજી હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, કોઈ પણ ભાષા હોય, ચાઇનીઝ હોય, જાપાનીઝ હોય, કોઈ પણ ભાષા હોય, તો એ ભાષા કોમ્પ્યુટર સમજી શકતું નથી. તો એવી ભાષાઓને કેવી કહેવામાં આવે છે મિત્રો? હાયર લેવલ લેંગ્વેજ. બરાબર? તો આ હાયર લેવલ લેંગ્વેજ કે જે આપણા દ્વારા ઉપયોગમાં કરવામાં આવે છે, પરંતુ આપણું સિસ્ટમ એટલે કે આપણું કોમ્પ્યુટર એને સમજી શકતું નથી. તો એનું શું કરવું? એના સોલ્યુશન તરીકે આપણે એવી એક પદ્ધતિ વિકસાવી હતી જેનું નામ હતું ટ્રાન્સલેટર. યાદ છે મિત્રો? તો ટ્રાન્સલેટરનું કામ શું હતું? તો આ જે હાયર લેવલ લેંગ્વેજમાં લખાતા જે કંઈ પ્રોગ્રામ છે એને કન્વર્ટ કરી લેવા. શેમાં? તો કે બાઇનરી લેંગ્વેજ અથવા તો દ્વિઅંકી લેંગ્વેજ અથવા તો મશીન લેંગ્વેજ. જે બાઇનરી લેંગ્વેજ અથવા તો દ્વિઅંકી લેંગ્વેજ અથવા તો મશીન લેંગ્વેજ કે જેને આપણું કોમ્પ્યુટર સમજી શકે છે. એની સિવાયની કોઈ ભાષા કોમ્પ્યુટર સમજી શકે નહીં. તે કન્વર્ઝેશન જે હાયર લેવલ લેંગ્વેજમાં હતા એમાંથી મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ઝેશન કોના મદદથી થાય મિત્રો? આપણે એના માટે નામ આપ્યું ટ્રાન્સલેટર. ટ્રાન્સલેટરના પણ આપણે બે ઉદાહરણ જોયા હતા. કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર નામના બે ટ્રાન્સલેટરનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ કમ્પાઇલર ઇન્ટરપ્રિટરની મદદથી આપણે આપણા હાયર લેવલ લેંગ્વેજના ડેટાને ટ્રાન્સલેટ કરીને મશીન લેવલ લેંગ્વેજ અથવા તો બાઇનરી લેંગ્વેજ અથવા તો દ્વિઅંકી લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ તેનું આપણા કોમ્પ્યુટરના મેમરીની અંદર સંગ્રહ થઈ શકે છે. એ સિવાય થઈ શકે નહીં. હવે મિત્રો, આ થઈ ફક્ત આંકડાકીય રજૂઆત એટલે કે દશાંશ સંખ્યાઓ કે જેને આપણે ન્યુમેરિકલ સંખ્યાઓ કહીએ. ન્યુમેરિકલ સંખ્યાઓ સિવાય પણ અમુક ઘણા બધા છે, જેમ કે આલ્ફાબેટ હોય, બીજું અમુક સ્પેશિયલ સિમ્બોલ છે, અમુક ઇમેજીસ છે, એને પણ આપણે કોમ્પ્યુટરમાં સંગ્રહ તો કરીએ જ છીએ મિત્રો. તો એના પણ બાઇનરી લેંગ્વેજમાં ફેરવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એટલે કે જે રીતે તમે દશાંશમાંથી બાઇનરીમાં ફેરવા, પછી ઋણમાંથી ધનમાં ફેરવીને બાઇનરીમાં ફેરવા, તે જ રીતે અલગ અલગ આલ્ફાબેટ એટલે કે A to Z ને આપણે બાઇનરીમાં ફેરવશું. અલગ અલગ સ્પેશિયલ સિમ્બોલ જેમ કે ડોલરનું સિમ્બોલ હોય, રૂપિયાનું સિમ્બોલ હોય, એમ્પરસન હોય કે ક્વેશ્ચન માર્ક હોય, આ બધા અલગ અલગ સિમ્બોલ તેને પણ આપણે બાઇનરીમાં ફેરવશું. અમુક આપણા ચિત્ર સ્વરૂપની રજૂઆત એને પણ આપણે બાઇનરીમાં ફેરવશું. કારણ કે કોઈ પણ ડેટા જે તમે કોમ્પ્યુટરમાં નાખો છો એનો સંગ્રહ ફક્ત અને ફક્ત કયા સ્વરૂપમાં થાય છે? બાઇનરી સ્વરૂપમાં. તો આ પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે એવા અલગ અલગ પ્રકારના ચિહ્નો, અલગ અલગ પ્રકારની સંખ્યાઓનું બાઇનરીની અંદર રૂપાંતર શીખીશું. હજી મિત્રો એક પ્રકારની અંક સંખ્યા બાકી રહી કે જેને આપણે કહીએ છીએ અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યા જેવી કે 3.5 એટલે અથવા તો 3 સપ્તમાંશ, આવી બધી જે સંખ્યાઓ છે 3 સપ્તમાંશ કે 3.5, આવી સંખ્યાઓને કઈ રીતે બાઇનરીમાં કન્વર્ટ કરવી અને કઈ રીતે આપણે ડેટામાં સ્ટોર કરવી, મેમરીમાં સંગ્રહ કરવો, એ પણ આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પછીના લેક્ચરમાં આપણે એની પણ ચર્ચા કરીશું. કારણ કે આ ટોપિક થોડા મેથેમેટિકલ છે, સમજવા થોડા ટફ પડે, જેથી કરીને આપણે આ વિડિયો લેક્ચરોમાં એક એક કે બે ટોપિક લેશું, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે અને આપણો જે મુખ્ય હેતુ છે કે
તમને સારામાં સારી રીતે સમજાવવાનું આપણું કાર્ય થઈ શકે, એ સિદ્ધ થાય, જેથી કરીને હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખો કે આજના વિડીયો લેક્ચરમાં તમને આ બંને પણ ટોપિક બહુ સરળ રીતે સમજાણા હશે અને આજ પછીના લેક્ચરમાં આપણે આગળના ટોપિક ભણીશું. ધન્યવાદ, આભાર.